છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાનું નામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। બોડેલી એપીએમસી હોલ ખાતે કસ્ટર પ્રભારી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાના નામની જાહેરાત કરતા સૌ ઉપસ્થિતોએ તેને આવકારી હતી। ઉમેશભાઈ રાઠવા પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી રહી ચૂક્યા છે। છેક બૂથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બૂથ સમિતિ, એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે। એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને, પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું। એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું।